તો ચાલો મિત્રો, તો આજે આપણે મવાથી રસ્તો આવી રહ્યો છે, બરોબર. અને આપણે જવાનું છે જે બંદર, જે આ સીધો જાય છે ગામમાં બંદર. તો મિત્રો, તો આપણે જવાનું વીજળીબારા જવાનું છે. તો આ રીતે આપણે લોકેશન તમને આપી દઉં છું. તો વીજળીબારા તરફ જવાનું હોય તો આ જે ગામનો રસ્તો છે, તો તમારે ત્યાં જવાનું નથી. તો સીધે સીધું જે છે તમે જમણી સાઈડમાં જ વળી જજો. તો આ જે પાળો જે છે એ વીજળીબારા તરફ જવા માટેનો રસ્તો છે. તો તમારે આ પાળે પાળે જ સીધું ચાલવાનું રહેશે. અને ટુ વ્હીલ હોય તો આ રીતે ટુ વ્હીલ જઈ શકશે, અને ટુ વ્હીલથી દ્વારા તમારે જવાનું રહેશે. ફોર વ્હીલ પણ જઈ શકશે. ને ફોર વ્હીલ તમારી હોય તો ત્યાં તમારે પાળેથી જ ચાલવાનું રહેશે. અને આ રીતે જે છે એ બંદર જે ગામ છે, આ ગામનું છે એક્ઝેક્ટ આ મટીની બાજુમાંથી જ રસ્તો વયો જાય છે. તો આ રીતે અહીંયા વીજળીબારા તરફ જવા માટેનો રસ્તો છે, સરસ મજાનો. તો ચાલો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે આ ચેનલની અંદર તમે હજી નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી દેજો. તો ચાલો મિત્રો, બન્યા રહેજો વિડીયોની સાથે. તો તમને બતાવીશું આપણે જે વીજળીબારા નામથી જે પ્રચલિત જગ્યા છે. તો જો મિત્રો, તો આપણે સામેથી આપણે આવેલા છીએ, બરાબર. તો એક્ઝેક્ટ આ જે રસ્તો આવી રહ્યો છે એ એકદમ પાળા ઉપરથી જ છે આપણે. અને મેં તમને બતાવ્યું એમ, તો આપણે બંદર પહેલાં જ તમને મેં વિડીયોના માધ્યમથી બતાવ્યું કે આ જે પાળો જે છે એ પાળે પાળે આપણે હાલ્યું આવવાનું છે, બરાબર, ડાબીની સાઈડ. તો તમે જોઈ શકો છો. તો જે આ બંદર ગામ છે, અને સામે જે બતાવી રહ્યું છે, તો સામે જે છે ને, હું તમને વિડીયોના માધ્યમથી બતાવવા ધાર, તો આપણે ત્યાં જવાનું છે એક્ઝેક્ટ. આ જે ધાર છે ને, એ ધાર ઉપર જે છે ત્યાં મહાદેવની જે વાત આપણે કરીએ છીએ એ જે વીજળીબારા નામથી પ્રચલિત છે. તો જો મિત્રો, તો આપણે આ પાળેથી આવેલા હતા. તો આ પાળો જે છે એ વીજળીબારા માટે જવા માટેનો રસ્તો છે. અને આપણે જવાનું છે વીજળીબારા, જે ગુપ્તેશ્વર મહાદેવ જે બિરાજમાન છે, બરાબર. તો તમે જોઈ શકો છો. તો આ જે છે એ અહીંયા બોડીઓ આ રીતે બતાવવામાં આવેલું છે, બરાબર. તો વીજળીબારા તરફ જવા માટેનો રસ્તો. તો આપણે એક્ઝેક્ટ અહીંથી નીચે ઉતરી જવાનું છે, આ પાળેથી આવી અને આ સાઈડ, બરાબર મિત્રો. તો તમે એકદમ બંદર ગામમાં આવો અને બંદર ગામ પહેલાં જથી ઊભા પાળે બંધારાના પાળે આવવાનું છે. તો આ જે રસ્તો જાય છે એ વીજળીબારા તરફ. ચાલો મિત્રો, તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે જઈ જે વીજળીબારા નામથી પ્રચલિત જગ્યા છે, સરસ મજાનો ઇતિહાસ છે, અને કઈ રીતે હું છે ત્યાં, તો આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવવાના છે. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ. તો આ રીતે અહીંયા દરિયાના કાંઠેથી જવાનું રહેશે. તો આ જે રસ્તો છે, તો એ આપણે સીધો બંદરથી પાળેથી આવવાનો માટેનો છે, અને સીધો આપણે આ દરિયાની અંદર જ આવી જાય છે. તો આ રીતે છે. તો આ જે છે એ બંદર છે, બરાબર મિત્રો. તો એક્ઝેક્ટ જે છે એ આ રીતે. તો જો મિત્રો, તો આ જે વીજળીબારા તરફ જવા માટેનો રસ્તો હતો આ રીતે છે, બરાબર. તો આપણે પહોંચી ગયા છીએ વીજળીબારા તરફ જવા માટેનો રસ્તા, બરાબર. તો મિત્રો, તો આપણે સામેના પાસેથી આ રીતે રસ્તો હતો, બરાબર. તો અહીંથી આપણે આવેલા છીએ, તો સીધા અહીંયા પહોંચી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે વીજળીબારા, બરાબર. તો વીજળીબારું જે છે એ એક સરસ મજાની જગ્યા છે. મહાદેવનું ત્યાં સ્થાપના છે, અને વીજળીબારાના નામથી જગ્યા છે. અને અંદર એક સરસ મજાની મહાદેવની શિવલિંગ સ્થાપિત છે આ જગ્યા ઉપર. ને તમે મિત્રો અહીંયા આવો ને તો એક સરસ મજાની તમને અનુભૂતિ થશે, જોઈ શકો છો. તો આ જે છે એ વીજળીબારા તરફ જવા માટેનો રસ્તો. તો આ જે રસ્તો છે એ વીજળીબારા જાય છે, અને જે ગુપ્તેશ્વર મહાદેવ કહેવામાં આવે છે, બરાબર મિત્રો. તો આ રીતનો કંઈક રસ્તો છે. તો તમારે ટુ વ્હીલ લઈને આવવાનું હોય
કે 4 વ્હીલ લઈને, તો 4 વ્હીલ તમારે આ રીતે જ અહીંયા બહાર રાખવાની રહેશે અને 2 વ્હીલ તમારે થોડેક સુધી પહોંચી રહે, બરાબર. પછી તમારે આ રીતે જ અહીંયા જવાનું રહેશે. તો ચાલો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે ગુપ્તેશ્વર મહાદેવ એટલે કે વીજળી બારું, ત્યાં જઈને આપણે તમને દર્શન કરાવવાના છે સંપૂર્ણ રીતે. અને વિડીયોની સાથે બન્યા રહેજો. અને હજી સુધી અમારી ચેનલને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, કોમેન્ટ ન કરી તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર અવશ્ય કરી લેજો. તો આવા નવા તમને સરસ મજાના ધાર્મિક સ્થળોના અને ઐતિહાસિક વાતો સાથે તમને વિડીયોમાં તમને બતાવતા રહીશું. તો ચાલો મિત્રો, બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે જવાનું છે હવે જે આ ધાર ઉપરથી આપણે હાલીને જવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આપણે આ સામેના રસ્તેથી આવ્યા છીએ, બરાબર, દરિયાના માર્ગથી. તે આ જે રસ્તો જે છે એ વીજળી બારા તરફ જવાનો છે. તો મિત્રો, તમે પણ અહીંયા આ રીતે આવો ને તો આ રીતે સરસ મજાનું એક જે ગુપ્તેશ્વર મહાદેવ તરફ જવા માટેનો રસ્તો, બરાબર. તો આ રીતે અહીંયા લખેલું એકદમ છે, બરાબર. તો જે ગુપ્તેશ્વર મહાદેવ વીજળી બારા તરફ રસ્તો, તો આપણે આ જોઈ શકો છો, બરાબર મિત્રો. તો આ રીતે અહીંયા આ ઉપરના તરફ જવાનું છે. તો મિત્રો, તમે વિડીયોની સાથે બન્યા રહેજો. તો આપણે હવે સંપૂર્ણ રીતે તમને વિડીયોના માધ્યમથી વીજળી બારા તરફ જઈએ છીએ અને સંપૂર્ણ દર્શન તમને કરાવીએ. અને વાત કરીએ ને તો મિત્રો, તો આ જે છે તમે સામે જોઈ શકો છો. તો આ જે છે એ બંદર કહેવામાં આવે છે, બરાબર મિત્રો. આપણે બંદરથી જ આવવાનું રહેશે, બંદર ગામમાં જવાનું નથી. અને તો આ રીતે બંદરથી આવવાનું રહેશે તમારે. ને આ સામેનું જે છે ટાવર જે બતાય છે એ બંદર છે, બરાબર મિત્રો. તો બંદર ગામમાં જવાનું નહીં, સીધું ગામ પહેલાં જ તે જે પાળો છે બંધારો, ત્યાંથી તમારે વળી જવાનું રહેશે. ચાલો મિત્રો, પછી વીજળી બારા જે ગુપ્તેશ્વર મહાદેવનું નામથી પ્રચલિત જગ્યા છે. તો આ જે છે એ એક સરસ મજાનું, જે મેં વાત કરી એમ, તો આપણે જે નીચેથી તમને મેં બતાવ્યું એમ, જો આ આપણે અહીંયા 2 વ્હીલ ચોમાસાની ઋતુની અંદર અહીંયા આપણે 2 વ્હીલ લઈને આવી નથી શકતા, તો હાલીને જ આવવાનું રહેશે. તો આ રીતે આપણે બાઇક આપણી પાછળ જો આ રીતે જે પડી છે ને આ જે નજારો જે કંઈક આ રીતે છે. અને આ જે છે એ જે વીજળી બારા આ નામથી પ્રચલિત જે જગ્યા છે, તો અહીંયા બાપુની જે આ જગ્યા છે, તો બાપુ અહીંયા રહે છે. તો આ રીતે છે, આપણે જવાનું છે વીજળી બારા. વિડીયોની સાથે બની રહેજો. ચાલો મિત્રો, તો તમને મેં કીધું એમ કે આપણે વીજળી બારાના જે દર્શન કરવાના આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તો આ રીતે અહીંયા જો આ જે બાપુની અહીંયા આ રીતે સરસ મજાનું વ્યવસ્થા છે. અને અહીંયા જ બાપુ રહે છે રાત્રિના વાસે, બરાબર. તો આ રીતે કંઈક નજારો છે જે વીજળી બારાના નામથી જે પ્રચલિત છે અને ગુપ્તેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, તો આપણે ઉપરથી જે તમને દર્શન કરાવશું કે આ કઈ રીતે આ જે આપણે વીજળી બારું કહેવામાં આવેલું છે, તો એ કઈ રીતે પ્રચલિત છે અને ગુપ્તેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું છે. તો જો તો મિત્રો, તો જે આ જગ્યા જે છે એ એક ધાર છે અને પર્વત છે. તો અહીંથી જ આ રીતે વીજળી પડીથી ત્યારથી જ આ જગ્યાનું નામ વીજળી બારા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, બરાબર મિત્રો.
તો તમે આ રીતે જે બારું કહેવામાં આવે છે, તો અહીંથી જ ઉપરથી આ રીતે વીજળી પડી ગઈ હતી ને પડી હતી અહીંથી, અને ત્યારથી આ વીજળી બારું કહેવામાં આવેલું છે. અને આપણે મિત્રો હજી તમને આ ઉપરથી નજારો દેખાડ્યો છે, અને આપણે જે જવાનું છે નીચે, જ્યાં ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે, અને સરસ મજાનું લોકેશન પણ છે, અને સરસ મજાનું ત્યાં ઠંડક છે. અને ગરમીનું અત્યારે જો વાતાવરણ છે, પણ તમે આ જે ગુપ્તેશ્વર મહાદેવની ગુફા જે છે ત્યાં અંદર આપણે જવાનું છે, તો ત્યાં તમને એકદમ શાંતિ અને ઠંડક એવો અહેસાસ થવાનો છે. તો મિત્રો તમે વિડીયોની સાથે બન્યા રહેજો, તો તમને પછી આપણે ત્યાં નીચે જઈ દરિયાની અંદર જે મહાદેવની સ્થાપના છે, તો ત્યાં જઈને તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, બરાબર મિત્રો. તો ચાલો આપણે જઈ મહાદેવને દર્શન કરવા દરિયાના માર્ગથી, અને દરિયાના અંદરથી જ આપણે રસ્તો છે, બરાબર મિત્રો. વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે ઉપરથી ચાલીને આવ્યા છીએ, અને આપણી બાઇક પણ ઉપર જ ત્યાં નીચે રાખવામાં આવી છે, કેમ કે અહીંયા આપણે ચાલીને જવાનું રહે છે. તો અહીંયા આવો તો આ રીતે સરસ મજાની મહાદેવની જે મૂર્તિ અંદર આ રીતે સરસ મજાનું કહેવામાં આવે છે, તો તમે જોઈ શકો છો. તો મહાદેવના દર્શન કરવા આપણે જવાનું છે, તો આ રીતે કંઈક રસ્તો છે. તમારે અહીંયા આવવું હોય તો આ રીતે જે આખી ધાર જે છે દરિયાની એક્ઝેક્ટ જે કાંઠાએ કહેવામાં આવે છે, તો આ રીતે અહીંયા આ રસ્તો આ રીતે ધાર કાપીને રસ્તો બનાવવામાં આવેલો છે, અને મહાદેવના દર્શન કરવા માટે. તો અહીંયા આવો તો શાંતિ જાળવી, અને આ રીતે થોડોક રસ્તો અટપટો છે. બાળકોને આવો, ફેમિલીને લઈને આવો તો થોડુંક ધ્યાન રાખજો ફેમિલીનું સાથે. નાના બાળકો હોય તો આ રીતે છે. નજારાની વાત કરો ને તો આ રીતે છે. આ એક ધાર છે, અને દરિયાનો કાંઠો છે. તો આ રીતે અહીંયા આ કાપીને જ બનાવવામાં આવેલો છે રસ્તો. નજારાની વાત કરીને તો અહીંયા વાત જ નહીં. લોકેશન બહુ સરસ છે, બરાબર મિત્રો. તો ફેમિલીને લઈને આવજો આ રીતે. તો આપણે આ રીતે અહીંયાથી આવ્યા હતા, અને હવે આપણે જવાનું છે જે ગુપ્તેશ્વર મહાદેવ. તો જવા માટે જો આ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા. અહીંયા આવો ને મિત્રો તો થોડુંક જાળવીને ચાલવાનું રહેશે, કેમ કે મિત્રો આ રીતે અહીંયા રસ્તો બનાવવામાં આવેલો છે. અને જોઈ શકો છો તો આ જે છે ગુપ્તેશ્વર મહાદેવ, જે ઓમ નમો નારાયણ લખેલું છે, તમે જેના માધ્યમથી જોઈશો. તો આ જે છે મિત્રો, આ જે ધાર કહેવામાં આવે છે દરિયાનો કાંઠો, તો અહીંયા વર્ષો પહેલાં જે વીજળી ઉપરથી પડી અને આ ગુફાનું નિર્માણ થયેલું છે,
તો આ દરિયાના કાંઠે છે એક્ઝેક્ટ, બરાબર. અને આ એક લોકેશન કંઈક અલગ જ છે અને તમને શાંતિની અનુભૂતિ કરાવશે એવો આ નજારો છે. ફેમિલીને લઈને આવો તો પણ તમને આનંદ આવે એવું છે. પણ મેં કીધું એમ કે જો આ રીતે અહીંયા રસ્તો જે છે એ કંઈક આવો છે અને આ રીતે જ તમારે જે આ લાકડાની થી બનાવેલું છે. નાના બાળકો છે, મોટા વડીલો છે, તો એને જો આ રીતે અહીંયા ઉતરવામાં થોડીક તકલીફ જેવું છે, પણ શાંતિથી આવજો તો મહાદેવના દર્શન અવશ્ય તમને થશે અને કંઈક અનુભૂતિ તમને અલગ જ થશે. અહીંયા જે ગુપ્તેશ્વર મહાદેવની આ જગ્યા છે સરસ મજાની, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, તો હવે આપણે અહીંથી ચાલી અને આ ગુફા તરફ જવાનું છે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો. તો જો મિત્રો, તો આપણે અત્યારે જે તમને વીજળી બારાની આપણે વાતચીત આપણે એવું કરું છું, તો આપણે આયા મહુવાથી આશરે 7 કિલોમીટરના અંતરે સરસ મજાનું આ વીજળી બારવ કહેવામાં આવે છે, એટલે કે ગુપ્તેશ્વર મહાદેવ. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો, તો આ ગુપ્તેશ્વર મહાદેવ જે અમરનાથની 3જા નંબરનું આ ગુફા કહેવામાં આવે છે. અને મહાદેવ અહીંયા બિરાજમાન છે અને અલૌકિક અને સરસ મજાનું કુદરતી ના ખોળે આ રીતે સરસ મજાની આ ગુફા છે. તો જોઈ શકો છો, તો અહીંયા વર્ષો પહેલાં આ રીતે જે ગુપ્તેશ્વર મહાદેવનું નામ એ માટે આપવામાં આવેલું છે કે આ પર્વતની ઉપર વર્ષો પહેલાં જે વીજળી પડતા જે આ વિશાળ ગુફાનું નિર્માણ થયેલું છે. તો તમે જોઈ શકો છો, તો આ સરસ મજાનું આ લોકેશન આ વીજળીબારાના નામથી ઓળખાય છે. તો આ દરિયાના એકદમ કાંઠે જ આવેલું છે. તો તમે નજારો પણ જોઈ શકો છો અને જે સમુદ્ર જે ઘૂઘવાટા કરી રહ્યો છે, તો એવો આ સમુદ્રના કાંઠે અને જો આ ભાવિક ભક્તો આ રીતે અહીંયા મહાદેવના દર્શન કરીને અને ધન્ય થાય છે. તો તમે જોઈ શકો છો, તો તમે આ જે ગુફા જે છે એ વિશાળ ગુફાનું નિર્માણ થયેલું છે આ રીતે અહીંયા. તો ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીએ. તો આ રીતે આ રસ્તો જે છે એ આ ગુફાની તરફ જઈ રહ્યો છે. અને તમે અહીંયા આવો ને મિત્રો, તો ખાસ સંભાળીને ચાલજો, કેમ કે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા મહાદેવના તરફ જવા માટે રસ્તો થોડોક મુશ્કેલવાળો છે, પણ શાંતિ જાળવશો એટલે તમને આનંદ આવે એવું છે. કુદરતી નજારો પણ કંઈક અલગ જ છે. તો ચાલો, તો આપણે જવાનું છે. તો ઓમ નમો નારાયણ આ રીતે સરસ મજાનું છે. તો આ રીતે કંઈક છે નજારો. જય જય મહાદેવ શ્રી શંભો. તો આપણે અંદર આવી ગયા છીએ. તો આ તમે જોઈ શકો છો. તો આ રીતે વિશાળ ગુફાનું નિર્માણ થયેલું છે. સરસ મજાનો આ ગુફા છે. તો ચાલો આપણે હવે મિત્રો, તો આપણે જવાનું છે તો આ રીતે દર્શન કરવા.
તો જોઈ શકો છો તો મિત્રો, તો આપણે અહીંયા સરસ મજાનો જો આ રીતે અહીંયા તમે જે અંદર ગુફાની અંદર જ છે, તો તમે દર્શન કરજો. તો તમે જોઈ શકો છો તો આ આપણે આ બાપુનું છે, જે પરમ પૂજ્ય ગુરુ શ્રી અખાડાના નંદ તીર્થ બાપુ, તો એમનો પણ અહીંયા આ રીતે સરસ મજાનો ફોટો રાખવામાં આવેલો છે. અને ત્યાર પછી આપણે તમે જોઈ શકો છો તો ગણેશજીની પણ સ્થાપના અહીંયા આ રીતે છે. બરાબર મિત્રો, તમે એક ફેરી અહીંયા આવો ને તો તમને અમરનાથનો અહેસાસ થાય એમ છે. અને આ જે ગુફા જે છે એ 3જા નંબરની આપણે અમરનાથ પણ કહેવાય છે. બરાબર, અલૌકિક એક સરસ મજાની આ ગુફા તમે જોઈ શકો છો. અહીંયા આ રીતે બાપુનો ધૂણો છે. અને આ રીતે અહીંયા બાપુને સરસ મજાનો ઈંડોળાની અંદર સ્થાપિત અત્યારે આ રીતે છે. તમે આની અંદર આવો ને તો મિત્રો તમને ગરમીનો અહેસાસ પણ નહીં થાય. એ રીતની અહીંયા ઠંડક, એકદમ શીતળતા તમને અનુભવ થાય. તો અહીંયા આ ગુફાની અંદર જ તે આ રીતે રૂમની પણ વ્યવસ્થા છે, જે સાધુ સંતો અને જે કાંઈ અહીંના જે મહંતો છે એ રહી શકે એવી વ્યવસ્થા અહીંયા કરેલી છે આ ગુફાની અંદર જ તે. તો આ ગુપ્તેશ્વર મહાદેવ મિત્રો, તમે મહુવા, ભાવનગર જિલ્લો અને મહુવા તાલુકો અને મહુવા આવો તો તમે અવશ્ય અહીંયા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો. તો આ રીતે હતું એ સરસ મજાની આ ગુફા તમે જોઈ શકો છો. વર્ષો જૂની વાત છે અહીંયા, કે જે આ એક જે ધાર છે એમાં વર્ષો પહેલાંની વાત છે આ, કે વીજળી પડતા આ રીતે અહીંયા વીજળી પડતા આ વિશાળ અને બહુ મોટી જગ્યાની અંદર આ ગુફાનું નિર્માણ થયેલું છે. ત્યારથી જ આ રીતે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ નામ આપવામાં આવેલું છે. અને કાશીનાથ મહાદેવ પણ કહેવાય છે. તો તમે અમરનાથ જાઓ કે આ રીતે અહીંયા 3જા નંબરની આ રીતે ગુફામાં વર્ણન કરવામાં આવેલું છે. ચાલો તો મિત્રો, આપણે જવાનું છે આપણે જે ગુપ્તેશ્વર મહાદેવ. તો આ રીતે છે અંદર ગુફાની અંદર જ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો. તો આ રીતે સરસ મજાની અંદર ગુફા છે. અને નીચે આપણે જઈશું. અને તમારે અહીંયા આવવું હોય તો મિત્રો એક ફ્લેશ લાઇટ સાથે લઈને આવવાનું રહેશે, કેમ કે અંદર કોઈ અત્યારે આ રીતે અહીંયા સુવિધા છે પણ લાઇટની સમસ્યાના કારણે થોડીક તકલીફ રહી છે. તો તમે જોઈ શકો છો. તો આ અત્યારે મહાદેવ આ રીતે છે, જે ગુફા છે અંદર.
તો ચાલો મિત્રો, તો આપણે હવે જવાનું છે ઉપર. તો તમને જે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ તો આ રીતે હતું, ને અહીંયા આવો તો અવશ્ય તમે આ ગુફાની અંદર મહાદેવના દર્શન કરી ને હવન થઈ જાઓ. હર હર મહાદેવ. ચાલો મિત્રો, તો તમને વીજળી બારાના દર્શન કરાવ્યા અને મહાદેવના તમને દર્શન કરાવ્યા અને પાવન કર્યા છે. તો મિત્રો, તો આપણો વિડીયો બસ એટલો જ હતો. તો આજના વિડીયોની અંદર બદલ આભાર. તો ચાલો મિત્રો, તો આપણે મળીએ આવા જ એક નવા ઐતિહાસિક વિડીયો સાથે. તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. ને હજી સુધી તમે અમારી ચેનલને લાઇક ન કરી તો લાઇક કરી દીધો, શેર ન કરી તો શેર કરી દીધો, કોમેન્ટ ન કરી તો કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.